નમસ્કાર મિત્રો, હું પરેશ સારડા. આપ જોઈ રહ્યા છો ખબર ગુજરાત ડિજિટલ. જામનગરના મહત્વાકાંક્ષી ફ્લાયઓવરમાં અંબર જંકશનથી હોસ્પિટલ તરફનો રેમ્પ અથવા તો સ્લોપ આપણે જે કહીએ તે રદ કરવાને સત્તાવાર માન્યતા મળી ગઈ છે. મંગળવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. સ્થાયી સમિતિએ ફ્લાયઓવર માટે થયેલા વધારાના 33.78 કરોડના ખર્ચને પણ મંજૂરી આપી દીધી છે. આ દરખાસ્તમાં અંબર જંકશનથી હોસ્પિટલ તરફ જતા સ્લોપનું જે આયોજન હતું તે રદ કરવામાં આવ્યું છે. તેના સ્થાને નવી ડિઝાઇન મુજબ રેલવેની જમીન પર નવો રેમ્પ બનાવવાનું આયોજન જામ્યુકો દ્વારા કરવામાં આવ્યું છે. જામ્યુકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રેમ્પ રદ નથી કરવામાં આવ્યો, પરંતુ હાલ તુર્ત મુલતવી રાખવામાં આવ્યો છે. અલબત્ત જે નવું આયોજન છે તે ફુદેડી સાથેનું છે. તેમાં સ્ટાર મૂકવામાં આવ્યો છે. બીજા અર્થમાં કહીએ તો શરતોને આધીન, શરતો લાગુ. મંગળવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં અંબ ચોકડીથી હોસ્પિટલ તરફનો સ્લોપ રદ કરવામાં આવ્યો છે, જેને સ્થાયી સમિતિ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે જામ્યુકો દ્વારા હવે આ ફ્લાયઓવરમાં અંબર જંકશનથી એક નવા રેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, નવી ડિઝાઇન સાથે. અલબત્ત આ ડિઝાઇન શરતોને આધીન છે. આ માટે રેલવે પાસેથી જમીન લેવી પડશે. જામ્યુકો દ્વારા જણાવ્યા અનુસાર અહીં રેમ્પ ઉતારવા માટે રેલવે પાસેથી જમીન મેળવવા રેલવે સાથે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. રેલવે સાથે વાટાઘાટો થઈ રહી છે. આ જમીન મળ્યા બાદ અહીં રેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી રેલવે તરફથી જમીન નહીં મળે ત્યાં સુધી અહીં રેમ્પ નહીં ઉતરે. આપને જણાવી દઉં કે રેલવે પાસેથી જમીન મેળવવી એ કોઈ નાની માના ખેલ નથી. જામ્યુકોનું તંત્ર ભલે આ અંગે રેલવે સાથે પત્ર વ્યવહાર કરી રહ્યું હોય, પરંતુ ઇતિહાસ ગવાહ છે કે રેલવેની આ જગ્યા માટે 1984 થી જામ્યુકોની લડાઈ રેલવે સાથે ચાલી રહી છે. રેલવે સાથે વાટાઘાટો થઈ રહી છે. રેલવે સાથે પત્ર વ્યવહાર થઈ રહ્યો છે, પરંતુ જમીન મેળવવામાં જામ્યુકોને આંખે અંધારા આવી ગયા છે. હાલ આપ જે ઇન્દિરા માર્ગ જોઈ રહ્યા છો અને તેના પર બની રહેલો ફ્લાયઓવર જોઈ રહ્યા છો, તે જમીન એકચ્યુઅલી રેલવેની છે. આ જમીન રેલવે જામ્યુકોને કઈ રાજી ખુશીથી નથી આપી દીધી. આ માટે ઘણી લડત કરવી પડી છે. આ માટે આંદોલન કરવું પડ્યું છે. 1984માં જામનગરનું જૂનું રેલવે સ્ટેશન બંધ થયું અને તે ગાંધીનગર શિફ્ટ થયું. ત્યારથી રેલવેની આ ફાજલ પડેલી જગ્યા અંગે જામ્યુકો દ્વારા સતત પત્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સતત રેલવે પાસે માગણીઓ કરવામાં આવી રહી છે કે આ જમીન લોક ઉપયોગ માટે જામ્યુકોને ફાળવવામાં આવે, જામ્યુકોને આપી દેવામાં આવે, પરંતુ હજુ સુધી તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી. 1984માં અહીંથી રેલવે સ્ટેશનનું સ્થળાંતર થયા બાદ આ ફાજલ જમીન પર ઇન્દિરા માર્ગના નિર્માણ માટે રેલવે સાથે લડાઈ કરવી પડી હતી. તે વખતના 1999માં તે વખતના જામનગરના મેયર હસમુખ જેઠવાએ આ લડાઈની આગેવાની લીધી હતી અને એક મેયર ફંડ ઉભું કરી અને જુદી જુદી સંસ્થાઓના સહયોગથી અહીં રસ્તા નિર્માણનું કાર્ય આરંભ્યું હતું, જેના ફળ સ્વરૂપે આજે આપણે આ આલિશાન ઇન્દિરા માર્ગ જોઈ રહ્યા છીએ. જોકે માર્ગ નિર્માણ બાદ રેલવે દ્વારા જામ્યુકોના તંત્ર સામે અદાલતી કેસ પણ કરવામાં આવ્યો હતો. એનો અર્થ એ થયો કે રેલવેનું તંત્ર જામ્યુકોને આ જમીન સરળતાથી આપી દેવા માટે તૈયાર ન હતું. અલબત્ત તે સમયની પરિસ્થિતિ જુદી હતી, આજની પરિસ્થિતિ જુદી છે. ત્યારે સ્થાનિક લેવલે, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ અલગ અલગ સરકારો હતી. આજે પરિસ્થિતિ એ છે કે ત્રણેય જગ્યાએ એક જ સરકાર છે. તેથી કદાચ જમીન મેળવવામાં સરળતા થઈ શકે. હાલના સત્તાધીશો કેવું જોર લગાવે છે તેના પર આધાર છે કે જામનગર મહાપાલિકાના તંત્રને આ જમીન કેટલી ઝડપથી મળે છે. આપણે જણાવી દઉં કે જૂના રેલવે સ્ટેશનની જે ફાજલ જમીન છે તે જમીન પર સબસ્ટેશન ઉભું કરવા માટે જીઈબીએ પણ રેલવે પાસેથી જગ્યા માંગી હતી, પરંતુ જીઈબીને તેમાં સફળતા ન મળી. તેમણે પણ તેના સબસ્ટેશનનો પ્લાન આખરે ફેરવવો પડ્યો હતો. ત્યારે જામનગર મહાપાલિકાનું તંત્ર રેલવે પાસેથી જમીન મેળવવામાં કેટલું સફળ થાય છે, કેટલી ઝડપથી, કેટલા ઓછા સમયમાં જમીન મેળવી શકે છે, તેના પર હવે અંબર ચોકડીના સ્લોપનો આધાર રહેલો છે. નમસ્કાર.